હાલો, હા બોલો. એ આ ખેડૂત આંદોલન છાવણીમાંથી બોલો છો? હા બોલો ને મેડમ. હું કંપનીમાંથી બોલું છું. તમારા આંદોલન વિશે થોડી વાત કરવી હતી. ટાઈમ હોય તો એકલા આવજો ને. હા ચોક્કસ, હમણાં આવ્યો મેડમ. ઓકે. આવી શકું મેડમ? હા આવો ને, બેસો બેસો. શું ચા પાણી ઠંડુ નાસ્તો કઈ લેશો? ના આભાર હો મેડમ, તમારું કાંઈ લેવાની જરૂર નથી. કામ શું હતું એ બોલો ને. કામમાં તો એવું હતું, હમણાં તમે ઘણા ટાઈમથી આંદોલન ચાલુ કર્યું છે ને, તો અમારી કંપની તમારા માટે એક ઓફર લઈને આવી છે. પણ તમારે એ આંદોલન બંધ કરી દેવું પડે તો કંપની તમને મનગમતી રકમ આપવા તૈયાર છે. નો એમ? હા, અને આ રકમ, આ લાભ છે ને, તમારી છાવણીમાંથી 2-3 જણાએ લીધો પણ છે. તો એક કામ કરો ને, 5 કરોડ રૂપિયા આપી દો મેડમ. કઈ વાંધો ને, પાકું. હાલો હમણાં તમને અપાવી દઉં. હું હમણાં કંપનીમાં વાત કરી દઉં, પણ એક શરત, તમારે આંદોલન બંધ કરી દેવું પડશે. ચોક્કસ, આંદોલન ચોક્કસ બંધ કરી દઉં. માની એક નાનકડી શરત છે. હા બોલો ને, તમારી જે શરત હશે એ કંપની પૂરી કરી દેશે તમ તારે. તો ગુજરાતમાંથી જેટલા પણ ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન નીકળે એને 5 કરોડ કરી દો, જેટલી રકમ થાય એટલી આપી દો. હમણાં આંદોલન બંધ કરાવી દો મેડમ. એવું ન થાય. બાકી તમને જો રકમ ઓછી પડતી હોય ને તો હું કંપનીમાં ઉપર વાત કરીને રકમ વધારી દઉં. બાકી ઈ નો પતે, ઈ નહીં મેડમ થાય. તો આ નહીં પતે. આ તમે જે અંગ્રેજી વખતની ભાગલા પાડો રાજકારણની નીતિ અપનાવો ને એ રેવા દો. આ વર્ષ પહેલા અંગ્રેજોએ અપનાવી હતી, ત્યારે પણ એક ગુજરાતી લાકડીના ટેકે આંદોલન કરીને અંગ્રેજોને ભગાડ્યા હતા. આ તમારી કંપની તો શું મોટી વસ્તુ છે. એટલે આ તમે સામ દામ દંડ ભેદ જે અપનાવવું હોય ને એ અપનાવી લ્યો, પણ મારા ગુજરાતના એક પણ ખેડૂતને એનો હક અને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમારો આંદોલનની અખંડિતતા અને એકતા તમે તોડી નહીં શકો. એટલું યાદ રાખજો મેડમ. નમસ્કાર. જય જવાન, જય કિસાન.